ધીરે ધીરે કરતા ધર્મદેવની ઘરે રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિઓ ઉભરાવા લાગે છે. જ્યારે બરાબર સમય આવ્યો ત્યારે ધર્મદેવે રામ પ્રતાપ જે પોતાના મોટા પુત્ર છે એનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે. યજ્ઞોપવિત સંસ્કારની અંદર જે કોઈ સગા વાલા આવ્યા, અન્ય અનાર્થીઓ આવ્યા, ભિક્ષુકો આવ્યા, એને ધર્મ દાદાએ છૂટા હાથે દાન આપ્યા છે. અને ધર્મદેવની આટલી બધી સંપત્તિ જોઈ અને અસુરોના હૃદયની અંદર ઈર્ષાની આગ લાગી છે કે આપણો શત્રુ ધર્મદેવ એ આટલો બધો સુખી શા માટે? કોઈકનું સુખ જોઈને જેના અંતરમાં આગ લાગે, ઈર્ષા થાય, એ અસુર કહેવાય. અસુરને બીજાનું સુખ ક્યારે જોઈ ન શકે. ને આપણાથી પણ જો બીજાનું સુખ જોઈને રાજી ન થઈ શકાય, બળતરા થવા લાગે તો સમજી લેવાનું કે અસુરનો અંશ ક્યાંક પ્રવેશ કરી ગયો છે. આપણે સુખી થવું હોય ને તો હર હંમેશા બીજાનું સારું થતું હોય ને જોઈને રાજી થવું. જે વ્યક્તિ બીજાના સુખે સુખીઓ થતા થઈ જાય એ ક્યારે જીવનમાં દુખી ન થાય, કારણ કે દુનિયામાં બધા સુખી રહેવાના જ છે. અને જે વ્યક્તિ બીજાનું સુખ જોઈને દુખી થાય છે એને દુનિયાની કોઈ તાકાત ક્યારે સુખી ન કરે. કેમ? તો કે દુનિયામાં સુખી તો કોઈક ને કોઈક રહેવાના જ છે. કોઈક સુખી રહેશે એમાં આ દુખી થશે. માટે ક્યારેય કોઈના સુખને જોઈને આપણે દુખી થવું નહીં, રાજી થવું કે ભલે સુખી થયા. આપણે પ્રયત્ન કરવા કે એ સુખી રહે ને વધારે સુખી થાય,